ખર્ચો અંદાજિત કેટલો આવ્યો? અંદાજથી 70,000 જેવો ખરો, 70-80,000 જેવો ખરો બધો થાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ધાનેરા એપીએમસી માર્કેટમાં બીજડાની આવકે તમે જોઈ શકો ધનલક્ષ્મી ટ્રેડર્સમાં આવીએ અને આપણે આના વિશેની માહિતી લેવાની છે. શેઠ, આના વિશેની થોડી માહિતી આલો કે આમાં કેટલું ઉત્પાદન થાય અને કેટલો ખર્ચો આવે, એના વિશેની તમારી માહિતી. આવતા સાલ કરતા ભાવમાં શું ડિફરન્ટ છે એ પણ થોડું જણાવો. આમાં ગઈ સાલ કરતા ભાવ તો થોડા ઓછા થયા જ છે, પણ છતાં પણ એ આ ખેતી પાલવી રહે છે. ગઈ સાલ કરતા આ સાલ ભાવ ઓછા છે, પણ ઓછા પાણીની ખેતી હોવાથી એમાં પરવડે એવું છે. એમાં વીઘે લગભગ અંદાજિત 7,000 થી 8,000 ખર્ચો આવે છે, છતાં પણ પડતર પડી રહે ઓછા પાણીની ખેતી હોવાથી. આપણી સાથે ખેડૂત પણ હે, એમણે કેટલા વીઘામાં વાવ્યું હતું? આ વાવેતર કેટલા વીઘાનું હોય? અમારે 12 વીઘાનું છે. આ 12 વીઘાનું વાવેતર તમે જોઈ શકો. અને ઓમાંથી કેટલી બોરી થઈ? 70 બોરી. 70 બોરી થઈ. અને ખર્ચો અંદાજિત કેટલો આવ્યો? અંદાજથી 70,000 જેવો ખરો, 70-80,000 જેવો ખરો બધો થાય. બધો થઈને એટલો ખર્ચો આવ્યો. એટલે જોવા જઈએ તો એમાં ભાવ સારા છે અને ઓછા પાણીની ખેતી છે. તમને ખબર છે કે આમાં પાણીની એટલી જરૂર નથી અને તોય ઉત્પાદન સારું હોય અને ખેડૂત ખુશ છે. પણ આ શું ભાવે વેપાર થયા છે? 4401 રૂપિયા. 4401 રૂપિયા થયા. હું તમને માલ બતાવું, જુઓ. આ બધો ઠેસરથી કાઢેલો માલ હે, 70 બોરી. અને સફાઈ પણ સારી છે અને ભાવ પણ સારા આયા. તો આમ જ તમે પણ તમારા ખેતરે વાવો તો 1-2 વીઘાનું વાવેતર કરજો. આમાં કોઈ નુકસાન નથી અને ઓછા પાણીની ખેતી છે. જય જવાન જય કિસાન.